પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં આજે પૌરાણિક પરશુરામ તપોભૂમિ ખાતે ભૂદેવો દ્વારા મહાયજ્ઞ મહાપૂજા યોજાઈ હતી। ઉપસ્થિત સૌએ પહેલગામના નરસામાં મરણ પામેલા આત્માઓને શાંતિ માટે યજ્ઞમાં મૌન પાળી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સાંસદ ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ ટ્રસ્ટ સંચાલિત પરશુરામ તપોભૂમિ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યજ્ઞ અને ભગવાન પરશુરામની મહાપૂજા યોજાઈ હતી। સૌએ આ સમયે પહેલગામ ખાતે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ने आत्मा ने शांति मळे ते माटे भगवान परशुराम और सोमनाथ महादेव ने प्रार्थना करी थी। यज्ञ दरमियान 2 मिनिटનું मौन पाळी श्रद्धांजलि आपी थी। सोमनाथ ट्रस्ट संचालित परशुराम तपोभूमि में भूदेवो द्वारा परशुराम जयंती की भक्तिभाव साथ उजवणी कराई थी। आ प्रसंगे गीर सोमनाथ सांसद राजेश चुडासमा, धारासभ्य विमल चुडासमा सहित ब्रह्म समाजना अनेक આગેવાનો જોડાયા હતા। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ છે નીપાબેન પુરોહિત। ભગવાન પરશુરામનો આજે જન્મોત્સવ દિવસ છે, એના લીધે આજે અહીંયા આગળ સોમનાથના મંદિર પાસે ભગવાન પરશુરામે વર્ષો સુધી તપ કરેલું છે। ત્યાં અમારે બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ ભેગો થયેલો છે, હોમમાં હવન કરેલો છે અને દરેક માણસોએ હવનમાં આહુતિ આપેલી છે। પહેલગામની જે ઘટના બની છે એના હિસાબે બધાએ દરેક મૃતાત્માઓ માટે શ્રદ્ધાંજલિ પાઠવી છે અને આજ પછી હવે કોઈ દિવસ પણ આવો બનાવ ના બને તેના માટે ભગવાન સોમનાથ અને ભગવાન પરશુરામ પાસે અમે દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન હવે આવો દિવસ કોઈ દી જોવા ના મળે। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી છે। અત્યારે આપણે જે સ્થાન ઉપર બેઠા છીએ, જ્યાં ઉભા છીએ, કે ભગવાન પરશુરામજીની તપોભૂમિ પ્રભાસની અંદર નવા રામ મંદિરની પાછળ પરશુરામ ભગવાનનું મંદિર આવેલું છે। વર્ષોની પરંપરા મુજબ આજે પરશુરામ જયંતિનો શુભ દિવસ હોય, દર વર્ષની જેમ આજે પણ પરશુરામ ભગવાનના મંદિરના સાનિધ્યમાં યજ્ઞનું આયોજન અને સાથે સાથે ગત 22 તારીખે જે ઉંદર પહેલગામની અંદર આતંકી હુમલો થયો હતો, એમના હુતાત્માઓની શાંતિ માટે પણ શાંતિ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવેલું હતું। શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વર્ષોથી અહીંયા પરશુરામ મંદિર ખાતે યજ્ઞ અને બ્રહ્મભોજનનું આયોજન થાય છે। વાત કરવામાં આવે તો આ વર્ષે આખા જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય અમારા 5 પાટનગરો છે, ઉના, કોડીનાર, સુત્રાપાડા, હાલાળા અને વેરાવળ। 5 જગ્યાએ આ વખતે ધામધૂમથી જે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે, એમની જગ્યાએ સાદાઈથી પરશુરામ ભગવાનની જયંતિનો મહોત્સવ ઉજવી અને પહેલગામમાં જે હુમલો થયો તે હુતાત્માઓની શાંતિ માટે દરેક જગ્યાએ કોઈ જગ્યાએ જપનું આયોજન કર્યું છે, કોઈ જગ્યાએ યજ્ઞનું આયોજન કરેલું છે, કોઈ જગ્યાએ પુષ્પાંજલિનું આયોજન કરેલું છે। આવી રીતના અલગ અલગ દરેક તાલુકા સેન્ટરોએ જિલ્લા બ્રહ્મ સમાજ તરફથી પણ આવું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે અને ભગવાન પરશુરામ દાદા આ સર્વે હુતાત્માઓને પોતાના ચરણોમાં સ્થાન આપે, એમને મોક્ષની પ્રાપ્તિ થાય અને બ્રહ્મ સમાજના આશીર્વાદ, પરશુરામ દાદાના આશીર્વાદ બ્રહ્મ સમાજને હંમેશા માટે મળતા રહ્યા છે અને મળતા રહે એવી કામના સાથે આજે ભગવાન પરશુરામજીની તપોભૂમિમાં યજ્ઞની પૂર્ણાહુતિ કરી અને આરતી કરી છે।